ખનીજ ચોરીની ફરિયાદ હોવા છતાં ભાજપ નેતા સહદેવસિંહ જાડેજા પોતાની પત્નીની ઉમેદવારી માટે પરામર્શ પ્રક્રિયામાં જોવા મળ્યા। રાજકોટ જિલ્લાના રાજકારણમાં ખનીજ ચોરીના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા સહદેવસિંહ જાડેજાની જાહેરમાં ઉપસ્થિતિએ ભારે વિવાદ સર્જ્યો છે। ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ભુણાવા ખાતે થયેલી ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સંદર્ભે તેમની સામે વિધિવત રીતે ફોજદારી ફરિયાદ નોંધાઈ હોવા છતાં તેઓ તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે યોજાયેલી ઉમેદવારોની પસંદગી અને પરામર્શ પ્રક્રિયામાં બે રોકટોક જોવા મળ્યા હતા। પોતાની ધર્મપત્ની માટે ઉમેદવારીની માંગણી કરવા ખુલ્લેઆમ પહોંચેલા સહદેવસિંહની હાજરીથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ ફરિયાદી દ્વારા પોલીસ તંત્રની નિષ્ક્રિયતા અને નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે। ભુણાવા ગામના ખનીજ ચોરી પ્રકરણમાં સત્તાવાર રીતે ગુનો દાખલ થયા પછી પણ આરોપી નેતાની ખુલ્લેઆમ હેરફેર કે એ બાબતોનો નિર્દેશ કરે છે કે તેમને કાયદા કે વ્યવસ્થાનો કોઈ જ ભય રહ્યો નથી। ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પણ ધરપકડ કે અન્ય કોઈ નક્કર કાનૂની કાર્યવાહી ન થવી તે તપાસ પ્રક્રિયાની નિષ્પક્ષતા પર શંકા ઉપજાવે છે અને આ ઘટનાથી કાયદાના શાસનની મજાક ઉડી રહી છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ને ફરિયાદી તેમજ જાગૃત નાગરિકો દ્વારા શાસક પક્ષના ઉચ્ચ પદાધિકારીઓને સ્પષ્ટ અનુરોધ કરવામાં આવ્યો છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સડોવાયેલા કે ગંભીર આક્ષેપો ધરાવતા લોકોને ચૂંટણી લડવા માટે પક્ષનું પ્રતિનિધિત્વ સોંપવા ન આવે। મૂલ્યનિષ્ઠ રાજનીતિની વાતો વચ્ચે એક દાગીત નેતાની સક્રિયતા પક્ષની છબીને નુકસાન પહોંચાડી શકે છે। આગામી સમયમાં રાજકીય પક્ષ આ બાબતે કેવો નિર્ણય લે છે અને પોલીસ તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ ક્યારે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના પર સમગ્ર પંથકના લોકોની મીટ મંડાયેલી છે। મારા આક્ષેપ નથી, પુરાવા સાથેની ફરિયાદ છે કે જે ભુણાવા ગામે સર્વે નંબર 106 નંબર ઉપર જે ખનીજ ચોરી થઈ કેન્દ્ર સરકારની માલિકીની જગ્યા કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ લેબ બનવાની છે એ જગ્યા ખાણમાં ફેરવાઈ ગઈ। એ જગ્યાના આરોપી નંબર 1 એટલે ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સહદેવસિંહ જાડેજા ઉપર એફઆઈઆર થઈ છે। એ સહદેવસિંહ જાડેજા આશાપુરા બિલ્ડિંગ મટીરિયલના નામે આશાપુરા બિલ્ડિંગ સપ્લાયરના નામે ઓફિસ ધરાવે છે। એ ઓફિસના મેં ફોટોકોપી અને પુરાવા અધિનિયમ હેઠળ જે એફિડેવિટ રજૂ કરવાનું થાય એ એફિડેવિટ સાથે મેં એફઆઈઆર નોંધાણા પહેલાં પણ મેં જે ફરિયાદના કામે હું એમાં શાહેદ હોઉં એટલા માટે મેં પોલીસ સમક્ષ એફિડેવિટ રજૂ કરી એફિડેવિટ ઉપર મારું નિવેદન રજૂ રાખેલ છે। અને એમાં વિશેષ જણાવું તો 10 તારીખે ખાણ ખનીજ અધિકારીએ ફરિયાદ દાખલ કર્યા પછી 28 તારીખે એટલે 18 દિવસ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે। અને એ પણ મારે રૂબરૂ રાજકોટના એસપી સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરતા એસપી સાહેબ ગુર્જર સાહેબના આદેશથી એફઆઈઆર નોંધાણી છે। અને વધુમાં હવે વધારે જણાવું તો આ સહદેવસિંહ ભૂતકાળમાં ધારાસભાના દાવેદાર હતા। એ એમને આ ગુના દાખલ થયા પછી આરોપીની વ્યાખ્યામાં આવે એ આરોપી સહદેવસિંહ જાડેજા મારા ધ્યાનમાં આવ્યું કે એ તાલુકા પંચાયતની એક મહિલાની સીટ જે શેમડાની સીટ કહેવાય મારું ગામ એમાં આવે છે એ શેમડાની સીટમાં એમના પત્નીના પ્રતિનિધિ તરીકે સેન્સ પ્રક્રિયામાં ગયા અને એને ટિકિટ માગી। એટલે હું માનું છું મારી વિરુદ્ધે ઘણા વાણીવિલાસ કરે પણ એ તો રઘવાયા થયા છે અને વાણીવિલાસ કરે એને હું કોઈ આ રદિયો નથી આપતો, બરાબર છે। અને એ આક્ષેપો તો એ તો રાજકીય અને જાહેર જીવનમાં ગંગાનો પ્રવાહ કહેવાય, એને હું રદિયો નથી આપતો પણ જે છે એ વાસ્તવિક સ્થિતિ રજૂ કરું। સહદેવસિંહનો ગુનાહિત ઇતિહાસ જોવા જાય